નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. વર્તમાન સમયમાં યુવાનોમાં અલગ અલગ સ્પોર્ટ્સ માટેનો લગાવ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે રમતગમત ખેલકૂદ સમયે ઈજાઓ થવી એ સામાન્ય બાબત છે, પરંતુ ક્યારેક આ ઈજાઓ ગંભીર પણ સાબિત થઈ શકે છે. ત્યારે શું છે સ્પોર્ટ્સ ઇન્જરી અને શું છે તેની સારવાર, તે વિશે જાણકારી આપવા માટે આજે આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં જોડાયા છે એડવાન્સ હોસ્પિટલના ડાયરેક્ટર અને નિષ્ણાત આર્થ્રોસ્કોપી સર્જન ડોક્ટર પ્રથમેશ જય. તેમની સાથે કરીએ મુલાકાત. ડોક્ટર પ્રથમેશ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ડોક્ટર પ્રથમેશ, આપની પાસેથી એ જાણવા માંગીશું, સ્પોર્ટ્સ અને જોઈન્ટ ઇન્જરીઝના જે સ્પેશિયાલિસ્ટ છે તે ઓર્થોપેડિક સર્જનથી કઈ રીતે અલગ છે? ઓર્થોપેડિક સર્જન જો છે એ એક જનરલ સ્પેશિયાલિટી છે ને એના પછીનો સુપર સ્પેશિયલાઇઝેશન જે છે એ આર્થ્રોસ્કોપિક સર્જરી છે, જેમાં દૂરબીનથી જે સર્જરી છે એની ટ્રેનિંગ થાય છે. સો બેસિકલી એ સુપર સ્પેશિયલાઇઝેશન છે ઓર્થોપેડિક સર્જરી પછીનું. અને રમતગમત સમયે કે પછી એક્સરસાઇઝ કરતા સમયે કયા પ્રકારની શોલ્ડર ઇન્જરીઝ જોવા મળતી હોય છે, કેવી ઈજાઓ થતી હોય છે? આજની ડેટમાં અમે જોઈએ છે કે સ્પેસિફિક ગેમ્સ જેવી કે ક્રિકેટ થઈ ગઈ, એમાં ફાસ્ટ બોલિંગ કરવાનું આવે, બેડમિન્ટનના સ્પોર્ટ્સ છે, ટેનિસ છે, એમાં ઓવરહેન્ડ એક્ટિવિટી આવે છે, મતલબ હાથથી ફાસ્ટ થ્રો કરવાનું આવે છે, જેમાં ખભામાં ઇન્જરી થવાની શક્યતા વધી જાય છે. સ્પેસિફિકલી ખભાની થ્રોઈંગ એક્ટિવિટી સાથે ઘણી બધી ઇન્જરીઝ જે છે એ લિંક છે ને એ ઇન્જરીમાં જોયો છે કે ક્રિકેટર, ફાસ્ટ બોલર શ્રીનાથ, ઘણા બધા પેસ બોલર્સ મેં આ પર્ટિક્યુલર ઇન્જરી થાય છે. એમાં ખભાની જે સ્ટ્રેન્થ છે એ ઓછી થઈ જાય છે, ખભો વારંવાર ડિસ્લોકેટ થઈ શકે છે, દુખાવો આવી શકે છે ને ડ્રોપ આર્મ થઈ શકે છે. ધારો કે કોઈ બોલર છે ફાસ્ટ બોલિંગ કરે છે ને હી ઇઝ ડુઈંગ વેરી વેલ ને પછી એક દિવસ એવું થાય કે એમનાથી બોલિંગ થાય જ નહીં, તો એવું થઈ શકે છે. સો સ્પેસિફિકલી એ સ્પોર્ટ્સ પર્સનમાં શોલ્ડર જોઈન્ટની ઇન્જરી, એને અમે ટેકનિકલ નોલેજમાં લેબ્રલ અથવા તો બેન્કાર્ડ ટેર કહીએ છીએ, એ સ્પેસિફિક પ્રોબ્લેમ છે સ્પેસિફિક સ્પોર્ટ્સના સાથે. બિલકુલ. અને સર, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, ઘણીવાર એવું થતું હોય છે ખેલકૂદ સમયે, સ્પોર્ટ્સ સમયે પડી જવાના કારણે કે કોઈ અન્ય કારણોસર ઘૂંટણની પણ ઈજાઓ થતી જોવા મળતી હોય છે. ત્યારે કયા પ્રકારની ઈજાઓ સામાન્ય રીતે જોવા મળતી હોય છે? ઘૂંટણની વાત કરીએ તો ઘૂંટણ જો છે અમારી બોડીનો આખો લોડ લઈએ છે ને ઘૂંટણની ઈજા બધી સ્પોર્ટ્સ ઇન્જરીમાં મોસ્ટ કોમન ઈજા છે. ઘૂંટણની અંદર બે લિગામેન્ટ હોય છે જેને ACL ને PCL કહેવાય છે અને બે ગાદી હોય છે જેને મીડિયલ ને લેટરલ મેનિસ્કસ કહેવાય છે. લિગામેન્ટની ને ગાદીની ઇન્જરી કોઈ પણ સ્પોર્ટ્સમાં થઈ શકે છે. અમે એ પણ જોઈએ છે કે આજકાલ 2 વ્હીલર એક્સિડન્ટ્સમાં થઈ શકે છે. ગરબા ખેલતા વખત ઘણી બધી લેડીઝને આવી ઇન્જરી થાય છે. સો એમાં જે ગાદી છે એમાં ટેર આવી શકે છે, જે લિગામેન્ટ છે એ ફાટી શકે છે ને એના કારણે ઘૂંટણમાં દુખાવો આવી શકે છે, ઘૂંટણમાં ઇમ્બેલેન્સ થઈ શકે છે, ચાલતા ચાલતા પડવાની બીક લાગે એવું બની શકે, પગથિયા ચડવા ઉતરવામાં તકલીફ આવે, પગ લોક થઈ જાય, અટકી જાય, ચાલવામાં લિમ્પ આવી જાય, ચાલતા ચાલતા પગ ફરી જાય, એવી બધી કન્ડિશન્સ ઘૂંટણની લિગામેન્ટ અથવા તો ગાદીની જે ઇન્જરી છે એમાં આવી શકે છે. બિલકુલ. અને ડોક્ટર પ્રથમેશ, અહીંયા આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, ખભાની અને ઘૂંટણની ઈજાઓ વિશે તો આપે વાત કરી છે, પરંતુ અન્ય કયા પ્રકારની ઈજાઓ જોવા મળતી હોય છે ખેલકૂદને કારણે થઈને, એક્સરસાઇઝને કારણે થઈને? કોઈ પણ જોઈન્ટમાં ખેલકૂદના કારણે ઈજા આવી શકે છે. ધારો કે એન્કલ જોઈન્ટમાં એન્કલ સ્પ્રેઇંગ, એન્કલ જોઈન્ટની મોચ કહેવાય છે, એ બહુ કોમન છે, એ આવી શકે છે. કલાઈમાં મોચ આવી શકે છે, એલ્બો જોઈન્ટમાં મોચ આવી શકે છે, હિપ જોઈન્ટમાં આવી શકે છે. તો ટૂંકમાં કોઈ પણ જોઈન્ટમાં ઇન્જરી અથવા તો કોઈ પણ અમે એવી એક્ટિવિટી કરીએ જે અમારી બોડી માટે અનયુઝ્યુઅલ હોય એમાં ઈજા આવી શકે છે. ટ્વિસ્ટિંગ ઇન્જરી, ટર્નિંગ ઇન્જરી, ફાસ્ટ મુવમેન્ટ કરતાં અમે ટર્ન કરીએ અને જોઈન્ટ ટ્વિસ્ટ થઈ જાય તો આવી ઇન્જરી આવી શકે છે. એન્કલ સ્પ્રેન બહુ કોમન ઇન્જરી છે ને બહુ કોમનલી અમે જોઈએ છીએ કે પગ ચાલતા ચાલતા પગ ટ્વિસ્ટ થઈ જાય છે. રનર્સમાં હોઈ શકે છે, મેરેથોન રનર્સમાં એવી ઇન્જરી આવે છે, ફૂટબોલર્સમાં એવી ઇન્જરી આવે છે જેમાં એન્કલ ટ્વિસ્ટ થઈ જાય છે ને પછી મોચ આવી જાય છે, સોજો આવી જાય છે ને પછી જ્યારે ફરીથી ભાગવાનું ટ્રાય કરે તો બહુ દુખાવો થાય છે. તો એ બહુ કોમન ઇન્જરીઝ છે જોઈન્ટના લગતી જે સ્પોર્ટ્સ ઇન્જરી થઈ શકે છે. અને ડોક્ટર પ્રથમેશ, આ પ્રકારની ઇન્જરીઝ વિશે જ્યારે આપણે વાત કરતા હોય, આ ઇન્જરીઝ ન થાય તે થતી રોકવા માટે થઈને શું કરી શકાય, કોઈ ઉપાય? વોર્મઅપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ અમે સ્પોર્ટ્સ ચાલુ કરીએ, ધારો કે તમે ક્રિકેટ રમો,
ટેનિસ રમો, ફૂટબોલ રમો, કોઈ પણ સ્પોર્ટ્સ રમતા પહેલા વેરી ગુડ વોર્મઅપ ને સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો એનો અર્થ એ છે કે તમે સ્પોર્ટ્સ રમવા જાઓ એના પહેલા એટલીસ્ટ 15 to 20 મિનિટ્સ, મે બી 30 મિનિટ્સ સુધી સારી રીતે વોર્મઅપ કરવાનું, એક્સરસાઇઝ કરવાની ને સ્ટ્રેચિંગ કરવાની, જેનાથી તમારી જે બોડી છે એ ગિયર અપ થઈ જાય સ્પોર્ટ્સ રમવા માટે. એ બહુ જરૂરી છે. મોસ્ટ ઓફ ધ યંગસ્ટર જે છે એ ઇગ્નોર કરે છે, એ ડાયરેક્ટલી સ્પોર્ટ્સમાં કૂદી પડે છે. સો એમાં શું થાય છે કે એ વધારે કોઈ પણ એક્ટિવિટી થાય અને બોડી ઇઝ નોટ અકસ્ટમ્ડ તો ઇન્જરી આવવાની શક્યતા વધારે હોય છે. સો ગો ગ્રેજ્યુઅલ, ગો સ્લો. જેટલું ધીમે ધીમે તમે સ્ટાર્ટ કરશો તમે લોંગ ટાઈમ વધારે રમી શકશો. ડૉક્ટર પ્રથમેશ, ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે રમતગમત સમયે, ખેલકૂદ કરતા સમયે ઈજાઓ થતી હોય છે, પરંતુ જે ખેલાડીઓ છે, એથ્લીટ્સ છે, એને ગણકારતા નથી, અવગણી દેતા હોય છે. ત્યારે એ કેટલું ગંભીર સાબિત થઈ શકે છે અને શું દરેક ઈજાની અંદર ડૉક્ટરને કન્સલ્ટ કરવા જરૂરી બની જાય છે? એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે આપને કર્યો, કારણ કે અમે જોયો છે કે મોસ્ટ ઓફ ધ પેશન્ટ જે ઈજા હોય છે એને ઇગ્નોર કરે છે. એ ટાઈમ ઉપર અમારે પાસ આવતા નથી. એ કોઈ દેશી દવા, થોડી કસરત એમાં વધારે ઇન્ટરેસ્ટેડ રહે છે. પણ પ્રોબ્લેમ શું થાય છે કે ઇન્જરી જો છે એ જ્યારે ઇનિશિયલ સ્ટેજમાં હોય ત્યારે ટ્રીટેબલ હોય. કોઈ પણ જે તમારી લિગામેન્ટની ઈજા હોય, ગાદીની ઈજા હોય ને પેશન્ટ અમારે પાસ તરત આવી જાય તો એનો બહુ સરસ રીતે અમે સારવાર કરી શકીએ છીએ અને પેશન્ટને અથવા તો કોઈ પણ સ્પોર્ટ્સ પર્સનને અમે બેક ટુ નોર્મલ સ્ટેજમાં લાવી શકીએ છીએ. પણ શું થાય છે કે એકવાર ઈજા થઈ ગઈ, પછી સોજો આવી ગયો, પછી સોજો ઓછો થયો અને ફરીથી રમવાનું સ્ટાર્ટ થઈ ગયો, ફરીથી ઈજા થઈ, ફરીથી થોડોક રેસ્ટ કર્યો, ફરીથી રમવાનું સ્ટાર્ટ કર્યો, તો એમાં શું થાય છે કે જે નાની ઈજા છે એ મોટી થઈ જાય છે ને પછી અમે એની સારવાર કરીએ તો પણ એટલો સારો રિઝલ્ટ ના મળે છે. બહુ કોમન વસ્તુ છે, અમે જોઈએ છે પેશન્ટ્સ રાઈટ ટાઈમ ઉપર, કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન છે રાઈટ ટાઈમ ઉપર અમારે પાસે આવતો નથી, ડીલે થાય છે, લેટ થાય છે, જેના કારણે ઈજા વધે છે ને પછી અમે સારવાર કરીએ તો એટલો સારો રિઝલ્ટ ના મળે. તો ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈમ ઇઝ મની. તો તમે કોઈ પણ સ્પોર્ટ્સ ઇન્જરી હોય તો એમાં લેટ ના કરો, એમાં તરત એક સ્પોર્ટ્સ સ્પેશિયલિસ્ટની મુલાકાત લો. ઇન્વેસ્ટિગેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવા પેશન્ટ્સમાં અમે એમઆરઆઈની એડવાઇસ આપીએ છીએ. એમઆરઆઈથી તમારી જે ઇન્જરી છે એ એક્ઝેક્ટલી અમે ડાયગ્નોઝ કરી શકીએ છીએ અને રાઈટ ટાઈમ ઉપર અમે જે ઇન્ટરવીન કરીએ તો અમે બહુ સરસ રિઝલ્ટ આપી શકીએ છીએ અને બેક ટુ સ્પોર્ટ્સ કોઈ પણ સ્પોર્ટ્સ પર્સનને અમે લાવી શકીએ છીએ. લેટ પેશન્ટ આવે તો પછી બેક ટુ સ્પોર્ટ્સ આવવાની શક્યતા જો છે ધીમે ધીમે પછી ઓછી થઈ જાય છે. બિલકુલ, એટલે ડૉક્ટરને સમયસર કન્સલ્ટ કરવા ખૂબ જ જરૂરી બની જતા હોય છે. ત્યારે ડૉક્ટર પ્રથમેશ, અહીંયા એક સવાલ એ થઈ રહ્યો છે, કોઈ વ્યક્તિને પગમાં મચકોડ છે કે સ્પ્રેનની જે સમસ્યા છે તો શું તે ચાલી શકે? કોઈ પણ પગમાં ધારો કે મચકોડ આવી ગઈ, પગ વળી ગયો, ટ્વિસ્ટ થઈ ગયો, એના પછી ઇમિડિયેટલી પગમાં સોજો આવી જાય છે. એ ટાઈમ ઉપર આપના માટે ઇમ્પોર્ટન્ટ છે કે એને બરફનો શેક આપો. થોડોક આ પોર્શન જો છે પગનો એ ઊંચો કરીને રાખો, પગની આંગળીયા ચલાવવાનો ચાલુ રાખો. ધીમે ધીમે આ જો સોજો છે એ ઉતરી જશે, પણ પછી આ પ્રોબ્લેમ ફરીથી આવી શકે છે કારણ કે તમારા જે લિગામેન્ટ છે એ લિગામેન્ટ ખેંચાઈ ગયા છે. તો બોડીમાં ટેન્ડન્સી થઈ જાય છે એ ઇન્જરીઝ રિપીટ કરવાની. તો કોઈ પણ લિગામેન્ટ ઇન્જરી હોય એ તમારે લિગામેન્ટને વીક કરે છે અને ધીમે ધીમે જે ઈજા છે એ વધે છે. સો એના માટે જે મેં લાસ્ટ ટાઈમ પણ કીધું કે આપને એની ડાયગ્નોસિસ માટે આઈડિયલી એક એમઆરઆઈ સ્કેન જો છે એ કરાવવો જોઈએ, જેનાથી ક્વોન્ટિટેટિવલી અમે કહી શકીએ છીએ કે આપની ઇન્જરી કેવી ડિગ્રીની છે ને એક્ઝેક્ટલી આવા કેસમાં અમારે શું કરવો જોઈએ. ડૉક્ટર પ્રથમેશ, હમણાં આપે લિગામેન્ટ ઇન્જરી વિશે વાત કરી, ત્યારે લિગામેન્ટ ફાટવાની સમસ્યા વિશે ઘણીવાર વધારે સાંભળવા મળતું હોય છે. ત્યારે ખબર કેવી રીતે પડી શકે કે લિગામેન્ટમાં કોઈ ઇન્જરી થઈ છે? ઘૂંટણની વાત કરીએ તો લિગામેન્ટ ઇન્જરીને કારણે ઘૂંટણમાં ઇન્સ્ટેબિલિટી, લચક આવે છે. તો એમાં એવું થાય છે કે તમે જ્યારે ચાલો તો ચાલતા ચાલતા પગ ફરી જાય, પગ ટ્વિસ્ટ થઈ જાય, ચાલતા ચાલતા પગ અટકી જાય, જેને અમે લોકિંગ પણ કહીએ છીએ. પગમાં દુખાવો થાય, તમે સ્ટ્રેટ ના ચાલી શકો, પગથિયા ચડવામાં તકલીફ થાય ને ચડવા કરતાં વધારે પગથિયા ઉતરો તો તમને ઇમ્બેલેન્સ થઈ શકે છે, પગ ફરી જાય, પડવાની બીક લાગે. આ બધી સમસ્યા લિગામેન્ટ ઇન્જરીના કારણે થઈ શકે છે. એમાં દુખાવો પણ થઈ શકે છે, પણ દુખાવો ઘણા બધા પેશન્ટના થાય છે, ઘણા બધા પેશન્ટને ના પણ થાય અને ઘણા બધા પેશન્ટના દુખાવો વધારે હોય છે, કોઈક પેશન્ટને દુખાવો ઓછો પણ હોઈ શકે છે.
અને એવું પણ અમે જોઈએ છે કે દુખાવો ઓછો છે પણ અંદરની ઇન્જરી વધારે છે. સો એ ઘણીવાર પેશન્ટ મિસગાઈડ થાય છે કે અમને બહુ દુખાવો નથી તો ઇન્જરી સિરિયસ નથી, એવું નથી હોતો. એવું પણ થઈ શકે છે કે તમારે દુખાવો ના હોય પણ અંદરની ઇન્જરી જો છે બહુ સિરિયસ હોઈ શકે છે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્પોર્ટ્સ ઇન્જરી વિશે અને આ ચર્ચાને આપણે આગળ ચાલુ રાખીશું. હાલ રોકાઈએ નાનકડા બ્રેક માટે. મારું મન કરે છે શોર, આપણે છીએ મેડ ફોર મોર, સૌ સાંભળશે આપણી રોર. પ્રસ્તુત છે મારુતિ સુઝુકી એસ્પ્રેસો. વધુ સ્પેસ, વધુ સ્ટાઇલ, વધુ માઇલેજ સાથે. એ છે મેડ ફોર મોર. જ્યારે પણ હું ઠંડુ ખાતી હતી, જેમ કે આઈસ્ક્રીમ, મને એક ઝંઝનાટી જેવો અનુભવ થતો હતો. આ વધતો જ ગયો આ પ્રોબ્લેમ. પહેલા ઠંડાથી શરૂ થઈને પછી ગરમ ખાવાથી પણ થવા લાગી. પછી જઈને મેં ડેન્ટિસ્ટને દેખાડ્યું. તેમણે મને કહ્યું કે તમે સેન્સોડાઇન યુઝ કરો. હવે મને ફ્રીજમાંથી કંઈ પણ ઠંડુ કાઢીને ખાવું હોય તો મને ફરી વિચારવું નથી પડતું. सीधी का बच्चा शेर बराबर, सीधी का बच्चा शेर बराबर, सीधी का बच्चा शेर बराबर, गोर गोर बाबा गोर, हफ्सी के बच्चे हफ्सी के बच्चे बाबा गोर, आईनी एड़ो मजग हम क्या जातो एड़ो मजग. જુઓ રહસ્યલોક રવિવારે રાત્રે 7:55. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્પોર્ટ્સ ઇન્જરી વિશે અને આપણી સાથે જોડાયા છે ડોક્ટર પ્રથમેશ. તેમની સાથે આ ચર્ચાને આગળ વધારીએ. મહત્વપૂર્ણ રીતે ડોક્ટર પ્રથમેશ, આર્થ્રોસ્કોપી વિશે જાણવા માંગીશું. આર્થ્રોસ્કોપી શું છે અને દર્દીઓ માટે કઈ રીતે ફાયદાકારક છે? આર્થ્રોસ્કોપી ઓર્થોપેડિક સર્જરીની મોસ્ટ રિસેન્ટ સ્પેશિયાલિટી છે. આર્થ્રોસ્કોપીમાં અમે દૂરબીનથી સારવાર કરીએ છીએ ને જે પણ જોઈન્ટમાં ઈજા છે એમાં અમે દૂરબીન મૂકીને એની સારવાર કરીએ છીએ. એનો અર્થ એ છે કે જૂના જમાનામાં જ્યારે અમે કોઈ પણ ઇન્જરી હોય તો એક સર્જરી ખોલીને કરવો પડે. મોટો ચેરો આવે, ચીરફાડ આવે ને આખો જોઈન્ટ અમારે ખોલીને પ્રોસિજર અથવા તો સર્જરી કરવી પડે. એના કમ્પેરિઝનમાં આર્થ્રોસ્કોપીમાં આ બધું પ્રોસિજર દૂરબીનથી થઈ જાય. તો નાના નાના ચેકા, અડધા સેન્ટીમીટરના અમારા ચેકા હોય, એનાથી અમે પ્રોસિજર કરીએ, એનાથી અમે કામ કરીએ. ને જે પણ કોમ્પ્લિકેટેડ પ્રોસિજર છે જેના માટે મોટા મોટા ચેકા આવતા હતા એ ના આવે ને એના કરતાં નાના નાના ચેકા આવી જાય. જે ચેકાની સાઇઝ છે એ તો ઓછી થઈ જ છે પણ એની જો એક્યુરેસી છે પ્રોસિજરને એ પણ વધી ગઈ છે. કારણ કે અમે જો અંદરનું સ્ટ્રક્ચર છે એને 100 ટાઈમ્સ મેગ્નિફિકેશનમાં જોઈ શકીએ છીએ. એનો અર્થ એ છે કે નંગી આંખોથી અમે જે જોઈએ છે એના કરતાં 100 ટાઈમ્સ મેગ્નિફિકેશન છે અમે અંદરની જો વસ્તુ છે એ જોઈ શકીએ છીએ. ધારો કે અમે દૂરબીન અમે ઘૂંટણમાં મૂકીએ તો ઘૂંટણનો જો જોઈન્ટ છે અમે 100 ટાઈમ્સ મેગ્નિફિકેશનમાં અમે જોઈ શકીએ છીએ. તો બહુ પ્રિસાઇઝ ને બહુ એક્યુરેટલી અમે કોઈ પણ પ્રોસિજરને નો નિદાન કરી શકીએ છીએ ને એની જો સારવાર છે એ પણ બહુ એક્યુરેટલી થઈ શકે છે. ડોક્ટર પ્રથમેશ, જો સ્પોર્ટ્સ મેડિસિનની વાત કરવામાં આવે, અન્ય કયા પ્રકારની એડવાન્સ ટેકનોલોજી વર્તમાન સમયની અંદર ઉપલબ્ધ છે? ટેકનોલોજીમાં ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ ઓર્થોપેડિક સર્જરીની વાત કરું તો આર્થ્રોસ્કોપિક ફિલ્ડમાં થયો છે એ બીજા કોઈ ફિલ્ડમાં થયો નથી. આજની ડેટમાં નવા ઇક્વિપમેન્ટ અને નવી ઇમ્પ્લાન્ટ ટેકનોલોજીઝ આવી ગઈ છે જેનાથી અમે બહુ એક્યુરેટલી પ્રોસિજર્સ કરી શકીએ છીએ, મિનિમલ ઇન્વેઝિવ કરી શકીએ છીએ. એમાં પેશન્ટનો રિકવરી ટાઈમ જો છે રિડ્યુસ થઈ ગયો છે, પેશન્ટની જે રિકવરી રેટ છે વધી ગઈ છે. તો જે પ્રોસિજર થયા પછી જે પેશન્ટનો એક્ટિવિટીના મૂવમેન્ટ છે બહુ તરત આવી જાય છે. તો બેડ ઉપર રહેવાની શક્યતા બહુ ઓછી થઈ ગઈ છે. પેશન્ટ બેડથી બહાર નીકળીને સ્પોર્ટ્સમાં મેદાનમાં બહુ તરત અમે રિટર્ન એમને આપી શકીએ છીએ. તો એ ટેકનોલોજી વાઇઝ, આર્થ્રોસ્કોપિકના ઇન્સ્ટ્રુમેન્ટ વાઇઝ, આર્થ્રોસ્કોપીના ઇમ્પ્લાન્ટ વાઇઝ ને જે સર્જિકલ ટેકનિક છે એ પણ બહુ બધી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે જેનાથી અમે બહુ તરત રિકવરી પેશન્ટને આપી શકીએ છીએ અને જે સ્પોર્ટ્સમેન, ખાસ તौर से જે સ્પોર્ટ્સમેન છે એને બેક ટુ સ્પોર્ટ્સ અમે લાવી શકીએ છીએ.
ડોક્ટર પ્રથમેશ, અહીંયા આપની પાસેથી એ પણ જાણવા માંગીશ, ખભાની ઇન્જરી વિશે આપણે જ્યારે વાત કરી રહ્યા હોય, કયા પ્રકારની ખભાની ઈજાઓ થતી હોય છે અને તેની સારવાર શું હોય છે? ખભાની ઇન્જરી આજકાલ અમે બહુ વધારે જોઈએ છે. ખભાની અંદર ઘણી બધી જાતની સ્નાયુ હોય છે જે કોઈ પણ ઇન્જરીમાં ફાટી શકે છે. ખભાની ઇન્જરીની વાત કરીએ તો લેબ્રલ ઇન્જરીઝ, ખભાનું વારવાર ડિસ્લોકેટ થવાનું, એ બહુ કોમનલી અત્યારે જોવા મળે છે. એમાં શું થાય છે કે જ્યારે પણ કોઈ પણ માણસ ખભાનું કામ કરે તો ખભો ઉતરી જાય છે. એને અમે શોલ્ડર ડિસ્લોકેશન કહીએ છીએ. ને એકવાર શોલ્ડર ડિસ્લોકેશન થયા પછી વારંવાર શોલ્ડર ડિસ્લોકેશન થવાની શક્યતા પણ હોય છે. એને અમારી ભાષામાં રિકરન્ટ શોલ્ડર ડિસ્લોકેશન કહીએ છીએ. ખભો એકવાર ઉતરી જાય ને પછી વારંવાર ઉતરે. આ ઇલેક્ટ્રિક શોક લાગવાના લીધે થઈ શકે છે. ખેંચની પ્રોબ્લેમ હોય તો પણ આ ખભો ઉતરી જાય એવી પ્રોબ્લેમ આવી શકે છે. પણ આ પ્રોબ્લેમને અમે જોઈએ છે કે પેશન્ટ્સ ઇગ્નોર કરતા હોય છે, વારંવાર ડિસ્લોકેટ થાય છે, પરંતુ એ ટાઈમ ઉપર સમયસર એની સારવાર લેતા નથી. પણ આવું જ્યારે હોય, ખભો ઉતરી જાય, તો એને સિરિયસલી લેવો જોઈએ. આઈડિયલી એવા કેસીસમાં અમે દૂરબીનથી સારવાર કરીને જે સ્નાયુ છે એ અમે રિપેર કરી શકીએ છીએ. એને અમારી ભાષામાં લેબ્રમ રિપેરની સર્જરી કહીએ છીએ. આ આખી સર્જરી અમે દૂરબીનની માધ્યમથી કરી શકીએ છીએ. જેમાં જે સ્નાયુ ફાટી ગયો છે એમાં અમે નાના નાના એન્કર્સ મૂકીને જે સ્નાયુ ફાટી ગયો છે એમાં અમે ટાંકા લઈને રિપેર કરી શકીએ છીએ, જેનાથી જે શોલ્ડર જોઈન્ટ છે એ સોલિડ થઈ જાય, સ્ટેબલ થઈ જાય ને પછીથી ખભા ખસી જાય એવી શક્યતા ઓછી થઈ જાય છે. બીજી ઇન્જરી જે અમે જોઈએ છે એમાં શું થાય છે કે તમારો જો હાથ છે એ ઉપર લઈ જવાની કેપેસિટી ઓછી થઈ જાય છે, જેને અમે ડ્રોપ આર્મ પણ કહીએ છીએ. એ ઇન્જરીને અમે રોટેટર કફ ઇન્જરી કહેવાય છે, જેમાં હાથની તાકાત ઓછી થઈ જાય છે. તો કોઈ પણ વસ્તુ આપ ઉપાડવાનું ટ્રાય કરો, હાથ ઉપર લઈ જવાનું ટ્રાય કરો, એ ઉપર નથી લઈ શકતા ને આ હાથ પડી જાય છે. આ હાથનો દુખાવો રાત્રે વધારે રહી શકીએ છીએ ને આ પ્રોબ્લેમ ટિપિકલી અમે જોઈએ છે કે લેડીઝમાં પણ વધારે મળે છે. 40, 50, 60 વર્ષની જે લેડીઝ છે એમાં આ પ્રોબ્લેમ્સ આવે છે. ખભામાં દુખાવો આવી જાય છે, આ સાઈડ ઉપર સૂવામાં તકલીફ થાય છે, રાતમાં ઊંઘ ના આવે એવું પણ થઈ શકે છે, હાથ ઉપર લઈ જવામાં તકલીફ થઈ જાય છે, કમજોરી આવી જાય છે. આ ઇન્જરીને ડાયગ્નોસિસમાં બહુ કોમન મિસ્ટેક થાય છે કે એને ફ્રોઝન શોલ્ડર લેબલ કરાય છે. આ પ્રોબ્લેમ ફ્રોઝન શોલ્ડર નહીં, અપિતુ આ પ્રોબ્લેમ જો છે ખભાની ઇન્જરી છે, જેને અમે રોટેટર કફ ટેર કહેવાય છે. આવી ઇન્જરીઝમાં ખભાની અંદરની જે મેઇન સ્નાયુ છે જેને રોટેટર કફ કહીએ છીએ એ ફાટી જાય છે ને એના ડાયગ્નોસિસ માટે આઈડિયલી MRI એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન્સ છે, જે કરાવવાથી અમે એક્ઝેક્ટ ડાયગ્નોસિસ લઈ શકીએ છીએ કે જે સ્નાયુ છે એની પોઝિશન શું છે, એ ફાટી ગઈ છે અથવા તો નથી. ને જે ફાટી ગઈ હોય તો એના માટે પણ દૂરબીનની સારવાર કરીને જે સ્નાયુ ફાટી જાય છે એ જગ્યા ઉપર અમે જો બેસાડી દઈએ તો આ પ્રોબ્લેમને અમે પરમાનન્ટલી સોલ્વ કરી શકીએ છીએ. તો બધા શોલ્ડરના દુખાવા જો છે ફ્રોઝન શોલ્ડર નથી, એ રોટેટર કફ ઇન્જરી, ખભાની જે સ્નાયુ છે એ ફાટી જાય એવું બની શકે છે. ને આઈડિયલી એના માટે આપને સ્પેશિયલિસ્ટ આર્થ્રોસ્કોપિક સર્જનની સલાહ લેવી જોઈએ. જો રિક્વાયરમેન્ટ હોય તો MRIની જાંચ કરાવવી જોઈએ. ને અંદરની ખભાની અંદરની જે સ્નાયુ છે એ ફાટી ગઈ એવું આવે MRIમાં તો એની જો બેસ્ટ સારવાર છે એ દૂરબીનની માધ્યમથી અમે જે સ્નાયુ ફાટી ગયો છે એમાં મલ્ટિપલ નાના નાના એન્કર્સ મૂકીને જે સ્નાયુ ફાટી ગયો છે એ અમે ટાંકા લઈને રિપેર કરી દઈએ તો આ પ્રોબ્લેમ જો છે એ પરમાનન્ટલી સોલ્વ થઈ શકે છે. એના પછી એક્સરસાઇઝનો વારો આવે છે, કસરતનો વારો આવે છે અને રાઈટ ટાઈમ પે આ બધું થઈ જાય તો ઓલમોસ્ટ નોર્મલસી અમે ખભામાં લાવી શકીએ છીએ. પેશન્ટની જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અમે સોલ્વ કરી શકીએ છીએ. એના સિવાય પણ ખભાની ઘણી બધી એવી ઈજા છે જે અમે દૂરબીનથી અથવા તો આર્થોસ્કોપીથી માધ્યમથી અમે સોલ્વ કરી શકીએ છીએ. ડોક્ટર પ્રથમેશ, અહીંયા આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, જે પ્રમાણે કોઈ ખેલાડી છે અચાનક પડવાને કારણે થઈને તેને ઈજાઓ થતી હોય અથવા તો જે ખેલાડી છે તે લાંબા સમયથી રમતો આવ્યો છે, ખેલતો આવ્યો છે અને તેને આંતરિક કોઈ ઈજા થાય છે, તો તેની વચ્ચેનું અંતર શું છે, કઈ રીતે સમજી શકાય અને તેની સારવારમાં કઈ રીતે તફાવત રહે છે?
લિગામેન્ટની અથવા તો ગાદીની ઇન્જરીની વાત કરીએ તો આ બે ટાઈપની ઇન્જરી હોય છે. જેવી રીતે આપને કીધું કે કોઈ પણ ઇન્જરી જે છે એ પડવાના લીધે થઈ શકે છે, ઇન્જરીના લીધે થઈ શકે છે. અને બીજી જાતની જે ઇન્જરી હોય છે એ રિપીટેટિવ ઇન્જરી હોય છે, મતલબ ધીમે ધીમે કરીને તમે કોઈ પણ એક એક્ટિવિટી ખોટી રીતે કરો તો આ જોઈન્ટમાં આ પોર્શનમાં પ્રોબ્લેમ આવી શકે છે. જે ઇન્જરી પડવાના લીધે હોય છે ટ્રોમેટિક ઇન્જરીમાં આવે, જો સ્નાયુ ફાટી જાય, ગાદી ફાટી જાય તો એમને તરત સારવાર કરવાની રિક્વાયરમેન્ટ હોય છે. એમાં અમે ટાંકા લઈને સારવાર કરીએ અથવા તો લિગામેન્ટની પ્રોબ્લેમ હોય તો લિગામેન્ટ અમે નવો બનાવી શકીએ છીએ. એના કમ્પેરિઝનમાં જે ઇન્જરી રિપીટેડ ઇન્જરી થાય છે, ધારો કે ધીમે ધીમે વધે છે, તો એમાં અમે પહેલાં જો છે એ પ્રિવેન્ટિવ આસ્પેક્ટ ઉપર વાત કરીએ કે આ પ્રોબ્લેમ ના થાય એના માટે અમારે શું કરવાનું. તો અમે દર્દીઓને આવું સલાહ આપીએ છીએ કે તમે આ એક્ટિવિટી આ રીતે ના કરીને આ રીતે કરો તો આ પ્રોબ્લેમ થવાની શક્યતા ઓછી થશે. ને એમાં પ્રિવેન્ટિવ એસ્પેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો અમે એ જે આપની લાઈફસ્ટાઈલ છે, ધારો કે અગર ક્રિકેટની વાત કરીએ તો બોલિંગ એક્શન, તો ઘણા બધા બોલર એવા હોય છે કે જેમનું બોલિંગ એક્શન ખોટો હોય ને આ ખોટો બોલિંગ એક્શન થવાને કારણે એમના ખભામાં તકલીફ આવી જાય છે. તો અમે પહેલો એવું ટ્રાય કરીએ છીએ કે એમનું બોલિંગ એક્શન અમે ઇમ્પ્રૂવ કરીએ, જેનાથી એમનો જો લોડ છે આ પર્ટિક્યુલર જોઈન્ટ ઉપર હોય ઓછો આવે. એનાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો પછી જેવી રીતે આપને કીધું કે અમે દૂરબીનથી માઇનર પ્રોસિજર્સ કરીને આ પ્રોબ્લેમ્સ અમે સોલ્વ કરી શકીએ છીએ. તો એ બંનેમાં ડિફરન્સ છે. એક્યુટ ઇન્જરીઝમાં ડેફિનેટલી આર્થ્રોસ્કોપીનો અર્લી રોલ છે. જે લાંબી ટાઈમની ઈજાઓ છે એમાં અમે પહેલાં પ્રિવેન્શન ઉપર વર્ક કરીએ ને પછી એ સક્સેસફુલ ના થાય તો પછી અમે દૂરબીનથી જે કામ છે એ કરવાનો આગ્રહ રાખીએ છીએ. જી, અને ડોક્ટર પ્રથમેશ, અહીંયા સંદેશ ન્યૂઝના જે દર્શક મિત્રો અત્યારે આપણને જોઈ રહ્યા છે તેમને આપ શું સલાહ આપવા ઈચ્છો છો? એક વસ્તુ એ છે કે અમારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બોડીની ફિટનેસ. ફિટનેસ માટે આપના માટે બહુ જરૂરી છે કે અમે ફિઝિકલી એક્ટિવ રહીએ. તો આપ સબ માટે કોઈ પણ સ્પોર્ટ્સ, કોઈ પણ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ રહેવાનું આપની બોડીની હેલ્થ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે તમે એક્સરસાઇઝ કરો, ફિટ રહો, એરોબિક એક્સરસાઇઝ, રનિંગ, જોગિંગ, જમ્પિંગ, કોઈ પણ સ્પોર્ટ્સ આપ રમો તો આપના જે બોડીની સ્ટ્રેન્થ છે ને બોડીની જે સ્ટેમિના છે એ મેન્ટેન રહે. હાર્ટ પ્રોબ્લેમ થવાની શક્યતા, ચેસ્ટની પ્રોબ્લેમ થવાની શક્યતા, કોઈ પણ બોડીમાં જે પ્રોબ્લેમ્સ થવાની શક્યતા છે એ તમે એક્ટિવ રહો, બોડી એક્ટિવ રહે તો ઓછી થઈ જાય છે. એટલા માટે અમારે માટે સ્પોર્ટ્સ અથવા તો एक्सरसाइज एंड फिजियोथेरेपी बहुत इंपॉर्टेंट है. तो आप सभी लोगों की विनती है कि आप વધારે में વધારે स्पोर्ट्स, रनिंग, जॉगिंग, जंपिंग एवा एक्टिविटीज में आप इन्वॉल्व रहो, अंडर गाइडेंस रहो. सारी रीते स्लो ऑनसेट साथे धीमे धीमे जो તમે એક્સરસાઇઝ વધારશો, સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વમેન્ટ વધારશો તો આપની બોડી સ્વસ્થ રહે. ને એ ગાઈડેડ પેટર્નમાં કરો તો જો સ્પોર્ટ્સની ઈજા છે એ પણ અમે બહુ ઓછી કરી શકીએ છીએ. અને ઈજા થઈ પણ જાય તો એમાં કોઈ પણ ચિંતા જેવી વસ્તુ નથી. આજની ડેટમાં ટેકનોલોજી અને આર્થ્રોસ્કોપિક પ્રોસિજર્સ એટલા એડવાન્સ થઈ ગયા છે કે જે સ્પોર્ટ્સને લગતી ઈજા છે એને અમે બહુ સારી રીતે એક્યુરેટલી ટ્રીટ કરી શકીએ છીએ. એમાં કોઈ પણ ચિંતાની રિક્વાયરમેન્ટ નથી. બહુ સારી રીતે એનો ટ્રીટમેન્ટ આજની ડેટમાં થઈ શકે છે. ડોક્ટર પ્રથમેશ, આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને સ્પોર્ટ્સ ઇન્જરી અને તેની સારવાર વિશે આટલી મહત્વપૂર્ણ માહિતી આપી. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી છે સ્પોર્ટ્સ ઇન્જરી અને તેની સારવાર વિશે. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. કાકા, એક વંડાનું લાલ મરચાનું પેકેટ.